હેલો સ્ટુડન્ટ્સ, જયમીન સર્વોક્ત સહાયક ચેનલમાં તમારું સ્વાગત છે. જીટીયુ તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે અને આ સર્ક્યુલર એ એવા તમામ આપણા જીટીયુના ડિગ્રી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને રિસેન્ટલી સમર 2025ની એક્ઝામ પાસ કરી છે અને ફાઇનલી હવે એમનું ડિગ્રી કમ્પ્લીટ થઈ ગયું છે. ઓબ્વિયસલી ડિગ્રી કમ્પ્લીટ થાય એટલે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન હોય કે સર હવે અમને અમારું ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે મળશે? કારણ કે અહીંયા તમને હું કહી દઉં કે એક તમને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળતું હોય છે કે જે લગભગ મહિના દોઢ મહિનાની અંદર તમને આવી જાય કે જેથી કદાચ તમારે જોબ ચાલુ કરવાની હોય તો એની અંદર તમને હેલ્પફુલ થઈ શકે. પણ જે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એ આવતા વાર લાગતી હોય છે અને એટલા માટે એ લોકો એડવાન્સમાં તમને એક આ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપી રાખતા હોય છે. પરંતુ અહીંયા હું જે વાત કરવા બેટા જઈ રહ્યો છું એ ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટની છે અને એ જે છે એ જાન્યુઆરી 2026ની અંદર જે કોન્વોકેશન યોજાવાનો છે, જીટીયુનો 15મો કોન્વોકેશન પ્રોગ્રામ છે તો કે એની અંદર એ તમને આપવામાં આવશે. હવે આમાં પણ બે ઓપ્શન રહેશે કે એ જે તે વિદ્યાર્થીઓની ચોઈસ પર છે કે તમારે બેટા ત્યાં જઈને રૂબરૂમાં તમારું ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું છે કે પછી તમારી ઈચ્છા છે કે ના સર અમારે ત્યાં જઈને નથી મેળવવું, અમારા ઘરે જ એ ડિગ્રી સર્ટિફિકેટ જીટીયુવાળા મોકલી દેતા હોય તો એ ઓપ્શન સારો છે. તો બેમાંથી જે પણ ઓપ્શન બેટા તમે ઈચ્છો તો એ સિલેક્ટ કરી શકો છો. અને એ ઓપ્શન સિલેક્ટ કરવો હોય તો તમારે સિમ્પલી તમારી જે જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ છે એમાં જવાનું. એમાં સ્ટુડન્ટ ઝોન હશે અને સ્ટુડન્ટ ઝોનની અંદર કોન્વોકેશન કરીને ઓપ્શન હશે અને એની અંદર અમે તમને જે બે ચોઈસ કીધી એ અવેલેબલ હશે જ. તો ત્યાં કોઈ પણ એક ચોઈસ તમારી ઈચ્છા પ્રમાણે તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે, પરંતુ એક સ્પેસિફિક ટાઈમ પિરિયડની અંદર, કારણ કે આ ચોઈસ સિલેક્શન માટેનો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે 16 ઓક્ટોબરથી, મતલબ કે આજથી 2 થી 3 દિવસ પહેલાં જ એ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આવતા મહિનાની એટલે કે નવેમ્બરની 20 તારીખ સુધી, 16 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધીનો ટાઈમ તમને આપવામાં આવ્યો છે કે તમે ચોઈસ ફિલ કરી શકો છો કે તમારે ત્યાં રૂબરૂમાં જઈને રિસીવ કરવું છે કે પછી તમારા ઘરે ડિગ્રી સર્ટિફિકેટ મંગાવી લેવું છે. ડિગ્રી સર્ટિફિકેટની વાત છે, D2D વાળા વિદ્યાર્થીઓએ 3 વર્ષ આપ્યા હોય છે. ડિગ્રી ફર્સ્ટ યરથી જે લોકો ભણી રહ્યા છે એમને 4 વર્ષ આપ્યા હોય છે. એટલે ઓબ્વિયસલી દરેકની ઈચ્છા હોય કે સર આટલા વર્ષો આપ્યા પછી જો ત્યાં જઈને રૂબરૂમાં મેળવીએ તો આઈ થિંક એ વધારે સારું રહે, વધારે આમ રિસ્પેક્ટફુલ લાગે. તો બેટા પણ અહીંયા હું તમને એક વસ્તુ ક્લિયર પણ કરી દઉં કે જે પણ વિદ્યાર્થી એવા હશે કે જે એ ઓપ્શન સિલેક્ટ કરશે કે અમે ત્યાં આવીને પર્સનલી ડિગ્રી સર્ટિફિકેટ રિસીવ કરવા માંગીએ છીએ, પરંતુ તમારી જે ઈચ્છા છે ત્યાં એક્સેપ્ટ કરી જ દેવાશે એવું જરૂરી નથી. કારણ કે ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ એવા હોય છે કે એ ઓપ્શન સિલેક્ટ કરતા હોય છે, એમની એ ઈચ્છા હોય છે, પરંતુ એ પોસિબલ ખરેખર નથી થતું. કારણ કે જે તે કોલેજમાંથી, જે તે ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારા CPI અને CGPAના બેઝ પર અમુક સ્પેસિફિક સ્ટુડન્ટ્સને જ ત્યાં બોલાવવામાં આવશે, એમનું નામ સિલેક્ટ કરવામાં આવશે અને જેનું પણ નામ સિલેક્ટ થશે તો બેટા એ વિદ્યાર્થીઓએ ટાઈમ ટુ ટાઈમ જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ ચેક કરવું પડશે. કારણ કે ત્યાં જવાનું જો તમારે આવ્યો તો ત્યાં તમારે એન્ટ્રી પાસ જોઈશે અને તમારો એન્ટ્રી પાસ તમને તમારા સ્ટુડન્ટ પોર્ટલ પર જ મળી જશે કોન્વોકેશન જાન્યુઆરીનું જે યોજાવાનું છે એની પહેલાં. બાકી તો જેટલા પણ સ્ટુડન્ટ્સ છે તો ઓબ્વિયસલી બેટા તમારા ઘરે તમારા જે એડ્રેસ તમે મેન્શન કરાવ્યું છે એના પર આવી જ જશે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા તમને કહી દઉં કે તમે બેમાંથી બેટા જે પણ ઓપ્શન સિલેક્ટ કરશો એનો વાંધો નહીં, તમને ડિગ્રી સર્ટિફિકેટ મળી જ જશે. પરંતુ આ એક એવી વસ્તુ છે ને કે જે વર્ષ સુધી તમારી જોડે કનેક્ટ રહેવાની છે. એટલે આની અંદર જો નામમાં સેજ પણ પ્રોબ્લેમ આવ્યો તો ફ્યુચરની અંદર ગવર્મેન્ટ જોબ મેળવવામાં કે ગમે ત્યાં તમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઇવન સિમ્પલ નામમાં ભાઈ કે કુમારનો પણ જો પ્રોબ્લેમ હશે ને તો પણ તમે સમસ્યાનો સામનો કરવો પડી શકે એવી સિચ્યુએશનમાં આવી શકો છો. તો નામ તમારું જે પણ હોય સ્ટુડન્ટ પોર્ટલ પર એકવાર ધ્યાનથી જોઈ લેજો અને જો તમને લાગે કે ના સર મારું નામ જે છે એની અંદર થોડીક ભૂલ છે, 10thની માર્કશીટમાં અલગ નામ છે, અહીંયા અલગ નામ છે, તો બેટા એવી સિચ્યુએશન હોય તો તમારી પાસે હજુ 20 નવેમ્બર સુધીનો ટાઈમ છે અને 20 નવેમ્બર પહેલાં તમારે તમારી કોલેજમાં જઈને તમારા ફેકલ્ટીને કોન્ટેક્ટ કરવાનો રહેશે અને તમારે એમને કહેવાનું રહેશે કે મને પોર્ટલ પર આ નામ બતાવે છે પરંતુ મારું જે એકચ્યુઅલ રિયલ નેમ જે છે કે જે 10thની માર્કશીટ પ્રમાણે મારે જોઈએ છે તે આ પ્રમાણેનું છે, તો મારા આ પોર્ટલ પર નેમ કરેક્શનની રિક્વાયરમેન્ટ છે.
અધરવાઇઝ જો તમે એ ભૂલી ગયા અને તમારું નામ ખોટું બતાવે છે પોર્ટલ પર, તો એનું એ જ નામ બેટા તમારા ડિગ્રી સર્ટિફિકેટ પર છપાયેલું રહેશે. એટલે આ વસ્તુ ખાસ તમે ફોલો કરજો ધ્યાનથી. આજે જ આ વિડીયો પત્યા પછી જોઈ લેજો કે તમારા નામની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી ને. નેમ હોય, સરનેમ હોય, ફાધર નેમ હોય, ભાઈ છે, કુમાર છે, સ્પેશિયલી સેમ એવી રીતે મતલબ કે ગર્લ્સમાં પણ કોઈ રીતનું બેટા નામમાં કરેક્શનની રિક્વાયરમેન્ટ હોય તો જોઈ લેજો. અને 20 નવેમ્બર પહેલાં તમારી કોલેજની અંદર તમારા HODને કે મેન્ટરને કે પછી GTU કોઓર્ડિનેટરને ઇન્ફોર્મ કરી દેજો, જેથી એ લોકો આગળ GTUમાં કોન્ટેક્ટ કરીને પ્રોસેસ કરી શકે. અને એ સિવાય પણ તમને કોઈ પણ એવી અપડેટ જોઈતી હોય અથવા તો આના રિગાર્ડિંગ પર તમને હજુ જો કોઈ ડાઉટ રહી ગયો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં શ્યોર તમે મને ઇન્ફોર્મ કરીને પૂછી શકો છો. અને આનો સર્ક્યુલર ડિટેલમાં રીડ કરવો હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારે જો શેર કરી દીધી છે, ખાસ ત્યાં જલ્દીથી જોડાઈ જાઓ. ઓકે, થેન્ક યુ સો મચ.